આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે કાઠિયાવાડની ધરતીની, અમરેલીની. એક જમાનો હતો કે જ્યારે અમરેલીની શાન, અમરેલીના ઠાઠ, એની વાત જ કંઈક અલગ હતી. ખૂબ તડકા છાયા જોયા છે અમરેલીએ, કારણ કે એક સમયે કાઠી દરબારોનું રાજ, એ પછી ગાયકવાડી રાજ, અને અત્યારે લોકશાહી છે. હા, અમરેલીની એક ઓળખ બીજી પણ છે, અને એ છે સાદગીભર્યું જીવન અને માટીની ખુશ્બુ માટે જાણીતો પ્રદેશ. આજે તસવીર બદલાઈ રહી છે. મોટા ભાગના શહેરોની રફતાર, રોજગારીની તક, વધુ સારી સુવિધાઓની સામે અમરેલીનો વિકાસ ધીમો છે, અને એની અસર દીકરાઓના માતા પિતાની ચિંતા વધારી રહી છે અને રાજકારણમાં ઉંફાળો લાવી રહી છે. આખરે કેમ? જુઓ. એ જૂનું ગુજરાતી ગીત તમને યાદ હશે કે જેમાં મજાકમાં એક યુવતી કહે છે કે મને પેન્ટવાળાને પૈણવું તું, ધોતિયાવાળો ગમતો નથી. પણ આ શબ્દોમાં થોડા ફેરફાર સાથે એવું કહીએ કે મારે શહેરવાળાને પૈણવું છે, અમરેલીવાળો ગમતો નથી, તો કંઈ ખોટું નહીં કહેવાય. ડાલા મથ્થાની ડણક જે ગુજરાતની શાન છે એ અહીંના ગામડાઓમાં સામાન્ય છે. રાત્રે જનાવર આવ્યું હતું એ વાત અહીંના ગામડાઓની સવારની ચર્ચાઓમાં સામાન્ય બની ગઈ છે. ખારાપાટની જમીનના લોકોનો સંઘર્ષ અને જાફરાબાદનો ઘૂઘવતો દરિયા કિનારો, ભૂતકાળમાં અમરવલી અને આજે અમરેલી ગણાતો પ્રદેશ. અમરેલી આજે ચર્ચાના કેન્દ્રમાં તો છે, પણ કારણ અલગ છે, અને આ કારણ સામાજિક છે. અમરેલી ભાજપના એક વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારે ફેસબુક પર એક પોસ્ટ કરી. મારા એક સંબંધી મને મળવા આવ્યા અને કહ્યું કે મારે દુકાન વેચી રાજકોટમાં શિફ્ટ થવું છે. મેં જ્યારે કારણ પૂછ્યું તો સાંભળીને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે અમરેલીમાં રહેતા હોવાના કારણે એમના દીકરાનો સંબંધ નથી થઈ રહ્યો. દીકરો ભણેલો, ધંધો સારો, પણ અમરેલીના નામથી છોકરીવાળા ના પાડી દે છે. ઘડીભર તો મને થયું કે અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે કે શું. બીજા મિત્રોને પૂછ્યું તો ખબર પડી કે આ સમસ્યા તો બધી જ્ઞાતિમાં છે. અમરેલીમાં દીકરીવાળા સંબંધ કરવા તૈયાર નથી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના જિલ્લાની આ સ્થિતિ માટે જવાબદાર કોને ગણવા? તેમની આ પોસ્ટ પર તેઓ કહે છે કે અમરેલી શાંત છે, પ્રદૂષણ રહિત છે, તેમ છતાં લોકો દીકરી આપવા તૈયાર નથી થતા, અને તેનું કારણ છે શહેરીકરણ તરફ દોડ. સુરત કે અમદાવાદમાં 2 BHK ના નાના ફ્લેટમાં રહેતી દીકરી પણ અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં કોઈ એના 20 ફ્લેટ જેવડું મોટો ડેલાબંધ મકાન હોય ને એ પરિવારમાં પણ એ આવવા તૈયાર નથી. દેશમાં મોટા શહેરોમાં જે પ્રદૂષણની જે સમસ્યા છે, વેહિક્યુલર ટ્રાફિકની છે, એમાંથી અમે મુક્ત છીએ. અમે વી આર લિવિંગ વેરી હેપીલી. પણ હવે આ એક સામાજિક સમસ્યા છે, એના તરફ અંગુલી નિર્દેશ કરવા માટે મેં આ વાત લખી. જ્યારે ગુજરાતની રચના થઈ ત્યારે અમરેલીને ખૂબ સારી ફેસિલિટી મળી. આજે અમરેલીની સિવિલ હોસ્પિટલ એ જમાનામાં આજે પણ હું માનું કે સૌરાષ્ટ્રમાં સારામાં સારા કન્સ્ટ્રક્શનવાળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી હોસ્પિટલ હતી. અમરેલીની કોલેજો એટલી બધી પ્રખ્યાત હતી કે આજુબાજુના જિલ્લામાંથી લોકો ભણવા આવતા એની વિદ્યાસભામાં. આ બધી અમારા જિલ્લામાં હતું. પણ હવે જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં શહેરની પણ એક મોટું ગામડું હોય એ પ્રકારની પરિસ્થિતિ આજે શહેરની છે. આ વાતને એમના જ પક્ષના નેતા એટલે કે અમરેલી ભાજપ જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી નકારે છે. તેઓ કહે છે કે આ ભરતભાઈનો અંગત મત હોઈ શકે, પણ એવી કોઈ સ્થિતિ નથી. આવું તો બધા જિલ્લામાં હોય છે. સારી તકો માટે લોકો શહેર જતા હોય છે. હું માનું ત્યાં સુધી આ સિઝનમાં એટલે કે આ 2 મહિનાની અંદર 400 ઉપરાંત લગ્નો થયા છે, પણ રોજના 20 થી 25 જાનો બહાર જઈ અને પૌણીને દીકરાઓ અહીંયા આવે છે. આ વ્યક્તિગત એમનો વિચાર હોઈ શકે. બાકી ધંધા વ્યવસાય માટે મોટા સિટીમાં જવું એ સ્વાભાવિકપણું છે. ગ્રામ્ય કક્ષાએથી કોઈ માણસ બહાર ધંધો રોજગાર માટે જતા હોય તો એ તો સ્વાભાવિક દરેક જગ્યાએ સ્થિતિ હોય છે. પણ અમરેલીને લાગે વળગે ત્યાં સુધી આવી કોઈ સ્થિતિ નથી. અમરેલીની યુવાનો માટે બહારના જિલ્લાઓમાંથી પણ દીકરી દેવા માટે લોકો તૈયાર હોય છે. આમાં જવાબદાર તો કોઈ વ્યક્તિગત થોડાક હોય, રાજકીય ન હોઈ શકે, કોઈ સામાજિક ન હોઈ શકે, કોઈ ધાર્મિક ન હોઈ શકે. આ તો વ્યવહારિક વસ્તુ છે. એકાબીજાને મનમેળ હોય અને જો સંબંધ બંધાય એ વસ્તુ હોય છે. સામાજિક અગ્રણી સુરેશ દેસાઈ ભરતભાઈની વાતને ટેકો આપતા કહે છે કે ગમે તેવું સારું ઘર હોય તો પણ યુવા પેઢીને અમરેલી નથી ગમતું. આજે યુવા પેઢીને શહેરીકરણનો એક ક્રેઝ લાગ્યો છે, એટલે કે શહેરમાં રહેવા માટેનો એક ક્રેઝ વધ્યો છે. આજે ગામડાની અંદર 50-100 વીઘા જમીનના ખાતેદાર હોય અથવા તો કોઈ સારો એવો ધંધો કરતા હોય, એ પરિવારના દીકરા એમની સગાઈનો પ્રશ્ન આવે ત્યારે પણ તે સગાઈ થતી નથી. દીકરા દીકરીના માતા પિતાએ આ અંગે ખૂબ મનોમંથન કરવાની જરૂર છે કે આપણા દીકરીઓ એટલે કે જે દીકરીના માતા પિતા છે એમણે જ્યારે એમની સગાઈની બાબત હોય ત્યારે
યોગ્ય રીતે યોગ્ય આવક હોય અને યોગ્ય સંપત્તિ હોય, સારો પરિવાર હોય, સારા વિચારોવાળો પરિવાર હોય, ત્યારે સગાઈ કરવામાં એમણે પણ થોડુંક બાંધછોડ કરી અને સગાઈ કરવી જોઈએ. કોંગ્રેસ નેતા મનહર પટેલે આ સ્થિતિ માટે ભાજપના વહીવટને જવાબદાર ગણાવ્યો. તેઓ કહે છે કે માત્ર અમરેલી નહીં, ભાવનગરની પણ આવી જ હાલત છે. કે નહીં માત્ર અમરેલીની પરિસ્થિતિ આવી છે, ભાજપાનો અજર અમર જે વહીવટ છે ને એ ગમે તેને ભરખી ગયેલો છે. એક પણ સીટી બાકી નથી. મૂળમાં ભારતીય જનતા પાર્ટીની મનસા, કાર્ય પદ્ધતિ અને દેશને ખેદાન મેદાન કરવાની છે. આ એની ફલશ્રુતિ છે. જો કે અમરેલીમાં આ વ્યથા કોઈ એક સમાજ કે જ્ઞાતિની નહીં, પણ મોટા ભાગના સમાજની છે. અમરેલીમાં ઉદ્યોગ ધંધા ન હોવાના કારણે લોકોને ખરેખર આ તકલીફનો સામનો કરવો પડે છે. એન કેન પ્રકારે છોકરા છોકરીના કામ થતા નથી. એટલા માટે આ જિલ્લો પછાત હોવાના કારણે લોકોને રોજીરોટી અને કામ ધંધો મેળવવા માટે અથવા નોકરી મેળવવા માટે બીજા જિલ્લામાં અથવા મોટા જિલ્લામાં, મહાનગરપાલિકામાં, કોર્પોરેશનમાં જવું પડે છે. જેમાં એવું છે કે અત્યારના જે ઝોન છે, જે કંઈ ગામડામાં અને સિટીમાં ઘણો બધો તફાવત છે. જેથી કરીને અત્યારના દીકરીના પરિવારવાળાઓની પણ માંગ ઊંચી થતી જાય છે. જેથી કરીને ગામડાઓ ભાંગતા જાય છે અને મોટા સિટીઓમાં પસંદ કરતા હોય, જેથી કરીને ગામડાઓમાં આ પ્રશ્ન બનતા હોય છે. દરેક જ્ઞાતિ કુટુંબ એ વિખેરાતું જાય છે અને એના હિસાબે બાળકોની ઉંમર વધતી જાય છે અને થોડીક મુશ્કેલી છે, પણ એટલી બધી અમરેલી લોકલ માટે મુશ્કેલી નથી. પણ મોટા સિટી તરફ દરેકનું આકર્ષણ તો રહેવાનું જ છે. આવું કેમ થઈ રહ્યું છે? એવા તો કયા કારણ છે કે દીકરીઓના માતા પિતા તેમની દીકરીને અમરેલી મોકલવા તૈયાર નથી? એની પાછળના કારણોમાં છે શહેરીકરણ, યુવા પેઢીને ફાસ્ટ લાઈફનો મોહ, શહેરોની ચકાચોંધનો મોહ, અમરેલીનું ધીમું જીવન પસંદ નથી, તકોનો અભાવ, જોઈએ એવો વિકાસ નથી થયો, ઉદ્યોગોનો અભાવ, કૃષિ પર જ નિર્ભર અને યુવા પેઢીને ખેતી કરવી પસંદ નથી, વધતી લિંગ અસમાનતા, દીકરીઓની સંખ્યા ઓછી હોવાથી તેમને શહેરોમાં સારું ઘર મળી જાય છે. જે અમરેલીએ ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા આપ્યા, એ આખરે વિકાસની દોડમાં કેમ પાછળ રહી ગયું? દિલીપ સંઘાણીથી માંડી પુરુષોત્તમ રૂપાલા, પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓ મળ્યા, પણ તેમ છતાં કેમ અમરેલીને આજે પણ શહેર કરતા મોટું ગામડું કહેવાય છે? ખૂબ જરૂરી છે કે વિકાસને અવરોધતી સમસ્યાઓના ઉકેલ આવે, અને તો જ અમરેલીની આ સામાજિક સમસ્યાને નિવારી શકાશે. દીકરીઓના માતા પિતાનો સવાલ છે કે શું અમારી દીકરીઓ અહીંયા પોતાના સપના પૂરા કરી શકશે? શું એમને એ ભવિષ્ય અહીંયા મળશે જે મોટા શહેરોમાં મળે છે? અને આ જ સવાલ આજે અમરેલીની સામાજિક છબી પર મોટું દબાણ બનાવી રહ્યો છે. જ્યાં સુધી વિકાસની ધાર તેજ નહીં થાય અને સુવિધાઓનો વિકાસ નહીં થાય, ત્યાં સુધી દીકરીઓ અહીંયા ખુશ રહેશે કે નહીં, આ ચિંતા માતા પિતાના મનમાં રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પાટીદાર અગ્રણીઓ છેલ્લા કેટલાક સમયથી પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરાવવા માટે મુહિમ ચલાવી રહ્યા છે, અને હવે આ લડત ચલાવનારા એક આગેવાને ખળભળાટ મચાવી દે એવો દાવો કર્યો છે. લાલજી પટેલે એક તલાટીનો વિડીયો વાયરલ કર્યો છે, જેમાં ભાગીને આવેલા યુવકોના લગ્ન કરાવી 1 વર્ષમાં 50 લાખ કમાયાનો દાવો કરી રહ્યા છે. સાથે જ આરોપ મુકાઈ રહ્યો છે કે જે રાજ્યમાં ખોટા લગ્નનું એક મોટું રેકેટ ચાલી રહ્યું છે, ત્યાં થઈ શું શકે? ફરી ધૂણ્યું કાયદો સુધારવાનું ભૂત. બોગસ લવ મેરેજને લઈને આરોપ. રાજ્યમાં બોગસ લવ મેરેજનું કૌભાંડ. ખોટા લગ્ન કરાવી તલાટી 50 લાખ કમાયા. લગ્નના કાયદામાં સુધારાની માંગ સાથે સરદાર પટેલ ગ્રુપ છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યું છે. જોકે ભાગેડુ લગ્નો અને લગ્ન નોંધણીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે એક વિડીયો વાયરલ કર્યો છે, જેને તે કબૂલાતનામું ગણાવી રહ્યા છે કે કેવી રીતે મેરેજ રજિસ્ટ્રેશન એક મોટું કૌભાંડ બની ગયું છે, જેમાં એક તલાટી પોતે વર્ષમાં 50 લાખ કમાતો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ તો એક પંચાયતના 500 છે, મારે એવી 4 પંચાયત છે. 2000 ઉપર લગ્ન કરાયા આ વર્ષમાં, 2025 માં મેં કેવા 2000 ઉપર
પણ કોઈની તાકાત નહીં આપણી સામે બોલવાની એમ. તમારું તો એવું વખત તમે તમારું કામ તમે તો કાગળિયાથી આપણા સાહેબ તો અધિકારીનું હોય કે કાગળિયાથી ઓકે હોય એટલે બધું ઓકે જ હોય, સમજી લો. અને તમે આ તો તમને ના કેવું જોઈએ પણ છે ને આપણે તો હકીકત કહેવા વાળા માણસ ને એટલે કેલ્ક્યુલેટર ખોલીને દઈએ એમ. જો આ કેલ્ક્યુલેટર મેં ખોલ્યું 2000 લગન મારા થયા ને ગુણ્યા 2500 ગણી લો કેટલા થયા? 50 લાખ રૂપિયા. 50 લાખ સાહેબ. હા 5 લાખ નહીં, 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું. 50 લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છે અને રાજસ્થાનમાં જમીનો લે કરું છું એમ. વિડીયોમાં 50 લાખ કમાયાની વાત કરનાર બીજું કોઈ નહીં, એક સરકારી બાબુ છે. નામ છે અર્જુન મેઘવાલ, જે પંચમહાલ જાંબુઘોડાના કણજી પાણી ગામના તલાટી છે. લાલજી પટેલ બીજો આરોપ લગાવી રહ્યા છે કે કણજી પાણી ગામના તલાટીએ 3 દિવસમાં 24 લગ્ન કરાવ્યા છે. પંચમહાલ જિલ્લાનું કણજી પાણી ગામ છે. એ ગામની અંદર 3 દિવસની અંદર લગભગ 24 લગ્ન થયા છે. પણ શું લાલજી પટેલનો દાવો સાચો છે? શું પંચમહાલના કણજી પાણી ગામે આવી રીતે લગ્ન થઈ રહ્યા છે? લાલજી પટેલ જે દસ્તાવેજો બતાવી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. જો કે બીજી બાજુ કણજી પાણીના તલાટી અર્જુન મેઘવાલે પોતાના પરના આરોપોને ફગાવ્યા છે. અર્જુનભાઈ મેઘવાલ કરીને જે કણજી પાણીના તલાટી છે એમણે આ રીતના આટલા લગ્નો કરાયા છે. તો શું હકીકત શું છે એમાં ખરેખર? કશું હકીકત નહીં, બધા લીગલ કરાયા છે. એટલે ભાગેલું હશે અંદર 25%, પણ તો બી કરાયા હશે બરાબર, પણ કાયદાકીય રીતે કમ્પ્લીટ પેપર લઈને કરેલું કામ છે. બરાબર. એટલે એમાં એવું કે છે કે ભાઈ 2025માં તમે 2000 જેટલા લગ્ન કરાયા, એ વાત સાચી? બિલકુલ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. તો કેટલા આપણે 2025માં કેટલા થયા હશે આપણે ત્યાં અંદાજે? આપણે 75 જેવા, બાકી કશું જ નહીં એમ. 75. અને હમણાં આ છેલ્લા 3 દિવસમાં 24 થયા છે, વાત સાચી? ખોટી વાત છે. એસપીજીના બીજા એક સભ્ય લગ્ન કેવી રીતે ખોટા થઈ રહ્યા છે તેનો એક કેસ સ્ટડી મૂકી રહ્યા છે. તેમના આરોપ મુજબ ખોટા લગ્ન કરાવવા માટે 3 કલાકમાં 4 જગ્યાએ દીકરીની હાજરી બતાવી છે, જે 11 વાગ્યા સુધી દવાખાનામાં હતી. બપોરે 1 વાગે હારીજમાં લગ્ન બતાવ્યા, 2:30 વાગે ઊંઝામાંથી લગ્નના સ્ટેમ્પ ખરીદાયા અને 4 વાગે 300 કિલોમીટર દૂર જાંબુઘોડાના તલાટીએ લગ્ન નોંધ્યા. તલાટી શ્રી એવું લખીને આપ્યું છે કે 14/11/2025 છે મારી રૂબરૂમાં અહીંયા 4 વાગે અમને લગ્ન નોંધણી કરાવી છે. 14/11 એ 11 વાગ્યા સુધી તો સિદ્ધપુર જ હતી. એના પપ્પાને દવાખાને લઈ ગઈ, એ દવાખાનાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે. તો 14/11 અમને 2:34 છે ઊંઝા મામલતદાર કચેરીમાં થી એમને સ્ટેમ્પ મેળવે છે. 2:34 છે 14/11 જ. અને નોટરી થાય છે વિસનગરમાં. વિકે ઠાકોર નામના વ્યક્તિ છે, એમને તો નોટરી થાય છે. પછી 2 સાક્ષીઓ છે, એ કામલી ગામના 2 સાક્ષીઓ છે. અને દીકરીએ જે એફિડેટ કર્યું છે, દીકરીએ એફિડેટ કર્યું છે કે ભાઈ મારા લગ્ન હારીજમાં મોગલ માતાના મંદિરે લગ્ન થયેલા છે, એવું દીકરીનું આ એફિડેટ છે. એટલે એ જ નથી સમજાતું કે આ જે અસામાજિક તત્વોની એક ટુકડી છે દરેક તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્નો કરાવે છે, રેકર્ડમાં પણ ચેડાઓ કરે છે. કેસ સ્ટડી સામે મૂકી લાલજી પટેલે આ લગ્ન નોંધણીનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યાનો આરોપ મૂક્યો છે. સાથે જ લગ્નના કાયદામાં સુધારાની માંગ મૂકી છે. તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ. તલાટી પોતે કહે છે હું 2000 લગ્ન કર્યા છે. તો કેટલા મા બાપની હાય તમે લેશો? આ મા બાપની હાય છે, આ યુવા દીકરીઓની હાય છે, અને સમાજના તમામ જ્ઞાતિની વાત કરીએ છીએ. કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી, આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે, એમાંથી 2-3 લગ્ન તો અમે સાબિત કરીએ છીએ ખોટી રીતે કર્યા છે. કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માગતા હોય, એનું ભવિષ્ય બચાવવા માગતા હોય, તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ, અને કાયદાની અંદર અમે જે અમારી 5 માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો. જો કે ગુજરાતમાં ખાલી પાટીદાર સમાજ લગ્નના કાયદામાં સુધારાની માંગ નથી કરતું. પાટીદાર સમાજ સાથે ઠાકોર સમાજ, કોળી સમાજ અને બ્રહ્મ સમાજ પણ લગ્નના કાયદામાં સુધારો કરવામાં આવે તેમજ તેમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જો કે પાટીદાર સમાજ મુખરતાથી આ મુદ્દા પર બોલતો આવ્યો છે. કેમ, તેનું કારણ જાણીએ પાટીદાર અગ્રણી પાસેથી. આપણા જે દીકરીના લગ્ન થાય છે કે દીકરાના લગ્ન થાય છે તેના મોભાને અનુરૂપ છે કે નહીં, એ લગ્ન માત્ર ને માત્ર
એમની મિલકત માટેના હોય તો એવા લગ્ન છે એ ઈચ્છનીય નથી. અને આર્થિક લવ જેહાદ અત્યારે વધારે ચાલે છે ધાર્મિક લવ જેહાદ કરતાં. એટલે આર્થિક રીતે જે સક્ષમ પરિવારો છે તેના સંતાનો ઉપર ઘણા આવા તત્વોની નજરો હોય છે. પણ પ્રેમ લગ્ન પર કાયદો શું કહે છે તેની વાત કરીએ તો કલમ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા એટલે કે તમે તમારી પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરી શકો છો, ધર્મ, જાતિ, ભાષા વગેરેની પરવા કર્યા વગર. કલમ 19 સ્વતંત્રપણે નિર્ણય લેવાનો અધિકાર. પ્રેમ કરવો અને પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવો આ કલમ હેઠળ સુરક્ષિત છે. કલમ 14 અને 15 સમાનતા અને ભેદભાવ પ્રતિબંધ. કોઈ પણ વ્યક્તિને જાતિ, ધર્મ, નિકાય વગેરેના આધારે લગ્નમાં રોકી શકાય નહીં. કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા. આંતરધર્મીય પ્રેમ લગ્ન પણ કાયદેસર છે. જો કે કાયદામાં આવો કોઈ ફેરફાર શક્ય છે ખરો? જાણીએ ધારાશાસ્ત્રી પાસેથી. તો આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી એ જો જોવામાં આવે તો કોઈ પણ પુખ્ત વયનું પર્સનલ ડિસિઝન છે તો એવી સંજોગોમાં પાટીદાર સમાજ દ્વારા જે મૂકવામાં આવેલી માંગ છે એ ભારતીય બંધારણ મુજબ અયોગ્ય છે. મા બાપની પીડા છે, દીકરીઓની સ્વતંત્રતા છે અને કાયદો કાયદાની રીતે છે. પરંતુ આ બધાની વચ્ચે સમાજોના ઉઠતા અવાજ અને આવી હેરાન કરી દે તેવી હકીકત એ સરકારને પણ વિચારતા કરે તેવી ચોક્કસ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.